સુરેન્દ્રનગરના લીંબડી ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન નીચે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજિત લીંબડી ખાતે 2 દિવસ માટે ચાણક્ય ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લીંબડી પ્રાથમિક શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરાયું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની દરેક તાલુકામાંથી એક ટીમ જેમ કે લીંબડી, ચુડા, લખતર, મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા, ધાંગ્રધા, દશાડા, પાટડી, વઢવાણ સહિતની કુલ 11 ટીમો ટેનિસ ક્રિકેટ મેચમાં ભાગ લીધો। આ મેચમાંથી સારું પ્રદર્શન કરનાર ક્રિકેટર જિલ્લામાંથી ખેલાડીને પસંદ કરી ઝોન કક્ષાએ ભાગ લેવા પડશે। આ ક્રિકેટ મેચની ટુર્નામેન્ટને લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મુન્નાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, મંત્રી જીવણભાઈ વાઘેલા, તમામ જિલ્લા હોદ્દેદારો, કારોબારી સદસ્યો, મંડળીના પ્રમુખ જગમાલભાઈ BRC, અશોકભાઈ વાઘેલા, ટીપીઓ ઇન્દુબા વાઘેલા તથા તાલુકાના શિક્ષક ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ દીપેન્દ્રસિંહ ધાંધલ, જિલ્લા સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, જિલ્લા સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા, લીંબડી તાલુકાના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા તમામની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। આ આયોજનમાં તમામ તાલુકા પ્રમુખ શ્રી, મંત્રી, ટીપીઓ, BRC કોઓર્ડિનેટરોની વિશેષ હાજર રહ્યા હતા અને ખેલાડીઓના ઉત્સાહને પ્રોત્સાહન વધારેલ હતું। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। રોલ સર દેવાભાઈ જોગાભાઈ સબાડ, પ્રમુખ શ્રી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એના માર્ગદર્શન નીચે અમે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક સંઘે ચાણક્ય ક્રિકેટનું આયોજન કર્યું છે। હવે અમારા તાલુકા 10 તાલુકા અને એક શહેર યુનિટ 11 ટીમ છે। 11 ટીમને અમે કાલથી રમાડીએ છીએ અને એમાંથી સારા ખેલાડી પસંદ કરી અને ઝોન કક્ષાએ તારીખ 23/2ના રોજ પાટણ મુકામે રમવા જવાનું છે અને ત્યાંથી જો અમે જીતશું તો રાજ્ય કક્ષાએ સુરત રમવા જવાનું છે। સર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે લીંબડી મુકામે આયોજન કરેલ, જેમાં કુલ 11 ટીમોએ ભાગ લીધેલ અને તમામ ટીમો નોકઆઉટ ડ્રો કરી અને દરેક ટીમના ખેલાડીઓને સંઘ તરફથી ટી-શર્ટો આપી અને ઇનામી ટ્રોફી આપી ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। આમાંથી સારા ખેલાડીઓ સિલેક્ટ કરી રાજ્ય કક્ષાએ સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ ઝોન કક્ષાએ જઈ અને રાજ્ય કક્ષાએ ત્યાંથી જો આગળ વધશે તો રાજ્ય કક્ષાએ જઈ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ખૂબ જ ઉત્સાહથી આ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે રહી અને આયોજન કરેલ છે અને કન્વીનરો અને તમામ યુનિટે તેમાં પૂર્ણ સપોર્ટ આપ્યો છે। કેટલી ટીમોએ ભાગ લીધો? કુલ ટીમોએ ભાગ લીધો છે 11 ટીમોએ ભાગ લીધો છે અને અત્યારે રમાઈ રહી છે સેમિફાઇનલ મેચો રમાઈ રહી છે। ફાઇનલ મેચ ટૂંક સમયમાં ચાલુ થશે અને જેમાં સારા ખેલાડીઓ રાજ્ય ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરે એવી સુરેન્દ્રનગર જિલ્લો આશા રાખે છે।